હાય એવરીવન, અત્યારે તમે જોઈ શકો છો કે અમેઝિંગ દ્વારકાના સ્ટુડિયો પણ કોણ આવ્યું છે. અમારા સ્પેશિયલ ગેસ્ટ એટલે કે સુમિત ચાવડા. ભાઈ ખરેખર હે ને મગજની દેવાઈ ગઈ. આ ભાઈએ દઈ નાખી. ડિલીટ કરી નાખ, સીન ખરાબ લાગે. ભાઈ વેજાભાઈ તૈયાર થઈ ગયા ઇન્ટરવ્યુ દેવા માટે. વેજાભાઈ કન્ટિન્યુ 1 કલાક આલી જાય ને બરોબર એવું તમારે કરવાનું છે. મારું મન થાય તો 5 મિનિટ બોલો ને 2 કલાક આવી. રામ રામ દોસ્તો, આજે આપણે જવાનું છે ખંભાળીએ ખબર અમેઝિંગ દ્વારકા પોડકાસ્ટ કરશે અને એ પણ મારું કરશે. હું પહેલી વખત કોઈ પોડકાસ્ટમાં જઈ રહ્યો છું અને પહેલી વખત મારું કંઈક ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે. એનું કારણ છે કે મેં આજ દી લગીને જેટલા પણ મેસેજ આવ્યા કે ભાઈ પોડકાસ્ટ કરવું, કોલ આવ્યા, તો મેં ના પાડી કે ભાઈ ના, હમણાં આપણે કંઈ કરવું નથી, કારણ કે હું આને હજી સક્સેસ માનતો નથી. પણ હવે મને એવો વિચાર આવ્યો કે હવેથી હું પોડકાસ્ટમાં જવાનું ચાલુ કરી દઉં, કારણ કે મારા જે વિચારો હોય એ લોકોને ખબર પડે ને. એમ ભલે હું થોડો ઘણો ફેમસ હોઉં એમ બરાબર. આપણે કોઈ આપણી જાતને કોઈ સેલિબ્રિટી માનતા નથી, પણ આતા જસ્ટ થોડું ઘણું તમારી સામે આ મારા વિચારો કંઈક બહાર આવે અને તમને સાંભળવાની મજા આવે એટલા માટે જાઉં છું. તો આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે નીકળવાના છે. ચાવી ચાલુ કરી દઉં, સ્લેપ માર દઉં. ફાઇનલી તમારો ભાઈ પહોંચી ગયો છે ખંભાળિયા સ્ટુડિયોમાં. આ બધો સીન છે સ્ટુડિયોના બહારનો, મતલબ કે અહીંયા તો કંઈક એડિટિંગ થતું હોય છે. અહીંયા હવે આપણે અંદર જાય ને તો આવી જાય છે પોડકાસ્ટનો સ્ટુડિયો. આ કંઈક કેમેરા છે, કંઈક તનક કેમેરા છે આપણી માથે બરોબર. અહીંયા કદાચ ઓલા મેડમ બેસશે, અહીંયા હું બેસીશ, એવું કંઈક કઈ છે. મને નથી ખબર મારે ક્યાં બેસવાનું છે. હજી તો બહાર ગયા છે અત્યારે બધા, કારણ કે છે ને કે અમારે જમવું છે ને. મેં જમી આવું, હું તો જમીને આવ્યો. તો મેં કીધું હાલો હું થોડીક વાર અહીં રાહ જોઈ લઉં અને જીરી અહીં કંઈક ખણખોદ કરું એમ. સમજ્યા? જોઈ લ્યો કેમેરા. વાહ વાહ, ક્યાં બાત હે. અને માયક, આ માયક, આનો અવાજ તો કેવો આવતો હોય ખબર નથી. આપણે કોઈ ટેસ્ટ નથી કર્યો કઈ કંપનીનું છે. જે પણ હોય ટ્રાય કરશું આપણે. મજેદાર છે બધી વસ્તુ. આખો સ્ટુડિયો જોરદાર છે. જોઉં ને તમે આમ ટિંગમાં આ વસ્તુ સારી આવે. જો આ લાઇટ છે ને એ ચાલુ કરી મૂકે ને એટલે જામ બેસ્ટ દેખાય આમ. મતલબ હું તમને ચાલુ કરીને દેખાડું અહીંથી ક્યાંથી થતી છે. આ લાઇટ ક્યાંથી ચાલુ થાય એ નથી ખબર મને. એ જો થઈ હતી કે નહીં? હાલો, અંદર બેટરી નથી એવું છે કા? ઠીક. મેં કીધું કાં થતી નથી કાંઈથી. તો ચાર્જિંગ થાય છે, બેટરી નથી. વાંધો નહીં, એ પછી કરી. આ બીજું માયક છે. જો આ રીતના કંઈક આખું સેટઅપ છે આખું બરાબર. અને અહીંયા બધા છે ને ફોટા લગાડ્યા. શિવરાજપુર બીચ, બરડા હિલ્સ અને હર્ષદ મંદિર. વાહ. હવે એક અહીંયા અમેઝિંગ દ્વારકાનું છે ને જરીક ઉખડી ગયું છે. એટલે ઉખડી નથી ગયું પણ ઉખેડ લેવામાં આવ્યું છે. ખબર નહીં કંઈક બીજો લોગો લગાડવાનો હોય તો મને કંઈ આઈડિયા નથી. જ્યાં એ પડ્યો છે આ લોગો ત્યાં લાગી જાય. અને આ વસ્તુ કેવાની હોય ખબર? મારા ખ્યાલથી છે ને અવાજના પડઘા ના પડે ને એ માટે હોય. પણ આ ચારેકોર લાગેલ હોય ને તો પડઘા ના પડે, સમજ્યા? અને બાકી એક બાજુ લાગેલ હોય તો મારા ખ્યાલથી અત્યારે તો પડઘા પડે છે. આ તો મારી યારે તો માયક ફિટ કરેલ છે એટલે કદાચ તમને અવાજ નહીં આવતો હોય બહુ પડઘાનો. એ માયક ઇધર આ આમ તાવ મારે ટ્રાય કરવું. અહીંયા તાવ, અહીંયા ઓરું હવે ઓરું આવ્યું. હાલો જય શ્રી કૃષ્ણ. જોઈ લે સ્ટુડિયોમાં કોઈ હે નહીં, હું એકલો જ છું. તો આવી રમતું કરીને ટાઈમ કાઢવો પડે મારે. કેમેરા વાળા કેમ કરતા હોય ખબર? જો તમને દેખાડું. હા રેડી સેટઅપ હરખું આવે ને. રેડી બેન, જીરી ખુરચી આ બાજુ આમ લઈ લ્યો ને તો આમ આખું હરખું થઈ જાય, સમજ્યા? હા રેડી. પછી આ ભાઈનો કેમેરો, સોરી આ બાજુ આવે ને સીન આવે ને મારો આવે ને તો વાંધો નહીં. મેં અહીંયા ઓહિકા આગળ મોબાઈલ રાખી દીધો. કેમ ખબર? ટાઈમ પાસ તા કરવો ને યાર, ઓલા બધા ખાવા ગયા. અને આ એક કેમેરો અહીંથી તો આ હાથથી પકડતા છે મારા ખ્યાલથી. કાં જાણે ભાઈ આ બધાનું શું હોય ખબર નહીં. આ છતરીઓમાંથી લાઇટ પ્રકટ થતી હોય. અમારા ફેસ ઉપર લાઇટ આવે એટલે અમે રૂપારા દેખાય ને એમ. હવે હું હે ને તમને અહીં બેહી અને દેખાડું કઈ રીતના એ પૂછતા હે ને એ બધા આમ કે બેઠા હે બરાબર. મેડમ ને હું મજાક કરું તો છે ને મને ખબર આમાં કામ હોય નહીં. સોરી અહીંયા આમ કે કોઈ અહીંયા રાખી દઈએ એ હું પછી રાખી દઈએ. વળી અહીં પડી જાય તૂટી જાય તો વળી મારા ઉપર આવો ખર્ચો તો રોગો દેવો ને. એટલે અહીંયા હું તમને જસ્ટ એમને દેખાડું. પછી અહીંયા આવીને મને ખબર છે એક સવાલ તો મને પૂછશે, હગાઈ કેદી કરવી, કેટલી ગર્લફ્રેન્ડ છે. આ તો પૂછવાના જ છે, મને ખબર જ છે. કેમ કે મને ઘણા પૂછે છે એટલે કહું.
કેટલી ગર્લફ્રેન્ડ હે, ધ્યાનમાં હે કોઈ છોકરી ને આમ તેમ ને એવું તો પૂછવાના જ છે. એટલે એ હું તમને પ્રોડકાસ્ટમાં બધું કહી દે. અત્યારે મારે બધું તમને કેવું નથી, નકર તમને ખબર પડી જાય. એટલે પ્રોડકાસ્ટ જોઈ લેજો હો ને. રાખી દઈ ને કે ખર્ચો આવીએ ને તો પછી મારા ઉપર આવી ગઈ વરી કે અમેઝિંગ દ્વારકા વાળા સુમિતભાઈ એકલા હતા એની સ્ટુડિયોમાં માયકની દઈ નાખી. હવે તો રાહ જોઈને હું થાકી ગયો હો બાપ. હવે તો વેલા આવે તો સારું. મારે કામ હે પાછું, ઉપાધિનો પાર નથી. એવું બધું હે, ઘણી બધી ઉપાધિઓ હે. જાવું હે મારે વહેલું, પણ હવે માણસ વહેલા પધારે ને મારો ઇન્ટરવ્યુ લઈ લે ને તો હું છૂટો થાઉં ભાઈ. હું છૂટો થાઉં કેમ કે હું દહીં ને રોટલો ચોરીને ખાઈને આવ્યો ઘેરથી. મારે ખાવા જવાનું હતું નહીં એટલે એ લોકો ગયા. આવો દિનેશભાઈ, ક્યારનો રાહ જોતો તો ખબર, બહુ રાહ જોવડાવી તમે યાર. આ દિનેશભાઈ ચાવડા પોતે સર્જન કરતા, અમેઝિંગ દ્વારકાનું સર્જન કર્યું ને તમે. એમ આવો, તમારું નામ કહી દો. ગગુભાઈ ભાણે, આપણે ભાણે જ કહી શકીએ. આયર ને મામા ભાણેજનો સંબંધ છે ને. આ ભાઈ છે ને ગઢવીભાઈ છે એટલે આપણે આને ભાણે જ કહી શકીએ. મયુરભાઈ નામ છે આનું. એન્કર બેન્કર હો કે તમે? ના ખાવા ગયા તા મેડમ ને આ બધા છે ને મોડા એવા આવ. કેમ છે, મજામાં? વાહ યાર, તમે રાજકોટ જઈને આવ્યા ને મને એવું લાગ્યું, હાથ અડીને લઈ ગયું. અરે બહુ ચાલુ તો કર, માર મશીન નો અવાજ સાંભળવો યાર. ના મોટું જોઈ લે, ફેરવી ગયો માટી જોતો નથી આપણો. વેજાભાઈ રામ રામ, કેમ હે, મજામાં? તમે બહુ ફેમસ હો યાર. બેલ મોકલી દેજો. તમે બ્લોગ બનાવો કે નથી બનાવતા? હા, કઈક મજા આવે એવું હોય તમારે ચેનલ આજ બનાવી નાખો, મજા આવી. ના બનાવો, નથી બનાવો. મજા આવે તો બને, મજા આવે તો બને, બાકી ના બને. કે પાણી વાળતો ને હા. અને મગજમાં ટૂંકમાં ઓટોમેટિકલી છે ને આઈડિયા આવી જાય. બિલ બનાવી નાખું, ઈટા મૂકવા. આપણે બેન બનાવી આપણે બેન. હું બનાવું, મારા શાયરી વાળો કન્ટેન્ટ હોય. કલેજા જ કરતો હું. હાલો, ચા આવી ગયો વેજાભાઈ. હાય એવરીવન, અત્યારે તમે જોઈ શકો છો કે અમેઝિંગ દ્વારકાના સ્ટુડિયો પણ કોણ આવ્યું છે. અમારા સ્પેશિયલ ગેસ્ટ એટલે કે સુમિત ચાવડા. ભાઈ વેજાભાઈ તૈયાર થઈ ગયા ઇન્ટરવ્યુ દેવા માટે. પેલો વારો વેજાભાઈ નો પછી મારો. વેજાભાઈ કન્ટિન્યુ 1 કલાક આલી જાય ને બરાબર, એવું તમારે કરવાનું છે. 1 કલાક કન્ટિન્યુ માણસ એમને રહેવો જોઈએ, તખી આમ જોઈ જ રાખવો જોઈએ. મારું મન થાય તો 5 મિનિટ બોલો ને 2 કલાક નથી ગામ લે કે કલાકાર જેવું કર્યું. હા, કલાકાર જેવું કર્યું. ભાઈ ખરેખર હે ને મગજની દેવાઈ ગઈ. આ ભાઈ દઈ નાખી. કેમ ખબર? કયું ના ટેક લેવરાવે રાખે, આમ બોલવાનું આમ બોલવાનું. ઓલો ભાઈ ઠાકી રહ્યો, ટેક જ લેવરાવે રાખે. તો ટેક ના હોય તો શું હોય આમ? હા ના હવે ડિલીટ નહીં થાય. હું ના બોલ્યો, હું કેતો તો પછી તો હાલ હું બોલતો, હું સુમિત ચાવડા 01. મારી ભૂલ થઈ ગઈ આવીને, ભૂલ થઈ ગઈ. આ મેડમે થાકી રહ્યા પોડકાસ્ટ લઈને. ફાઇનલી છે ને આપણે સન્માનની સાલ મળી ગઈ અને એક છબી મળી ગઈ જારી. આમાં લખેલ છે જય દ્વારકાધીશ અને પાછળ સુદર્શન સેતુ છે અને બાકી તો દ્વારકાધીશનું મંદિર છે. બહુ જોરદાર અને સારું. આપણે સન્માનમાં વધારે પૂરતી આપણે છે ને દ્વારકાની છબી આવી છે, બાકી ભારત માતાજીની છબી આવી છે. બરાબર. અમેઝિંગ દ્વારકાનું માયક હે, અમેઝિંગ સૌરાષ્ટ્ર. શું કહેવા માંગો છો દિનેશભાઈ ચાવડા? તમે એ કહેવા માંગો છો? ભટજી તમે શું કહેવા માંગો છો આ સ્ટુડિયો વિશે? કઈ નથી કહેવા માંગતા યાર, કઈક તાક્યો. હાલો ફાકી ચાવી ગયો પછી કહેજો. મારી જિંદગીનું મેં પહેલું પોડકાસ્ટ આપ્યું, એ પણ અમેઝિંગ દ્વારકાને. અને અમેઝિંગ દ્વારકા નામની યુટ્યુબ ચેનલ પર આવી જાય ટૂંક જ સમયની અંદર. તો જોવાનું ભૂલતા નહીં. અને ક્યારે આવે એના માટે હું ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી દ્વારા અપડેટ કરી દઈશ. ઓકે, તો જોઈ લેજો. બાકી તો લાઈક, કમેન્ટ ને શેર કરી નાખજો.